બેલાડોના. બેલાડોનામાં તમને પૂછાઈ શકે ગાઇડિંગ સિમ્પટમ ને માઇન્ડ અને હેડેક. ત્રણ વસ્તુ બેલાડોનામાં ઇમ્પોર્ટન્સ છે. બાકી શેમાંથી બને બરોબર છે એ બધું બહુ યાદ રાખવા જવાની જરૂર નથી. ગાઇડિંગમાં બી કેટલું યાદ રાખવાનું? રાઈટ સાઇડેડ રેમેડી, બરાબર. સડન એન્ડ વાયલેન્ટ ઓનસેટ. થર્ડ વન ઇઝ અ કન્જેશન. કન્જેશનમાં હેડેક વાળું સિમ્પટમ આવી જશે કે ફ્લસ્ડ ફેસ, થ્રોબિંગ કેરોટિડ્સ, હાર્ડ એન્ડ બાઉન્ડિંગ પલ્સ, રશ ઓફ બ્લડ ટુ ધ હેડ એન્ડ ફેસ. પછી રેડનેસ, હીટ, ફેસ ઇઝ રેડ એન્ડ પેલ અલ્ટરનેટલી, એવું આવે છે. હીટ, બરાબર, બધી ઇન્ફ્લામેશનની સાઇન છે. બરાબર, કન્જેશન, રેડનેસ, હીટ, બર્નિંગ, બરાબર, પેઇન. તો એ શરૂઆતમાં સિમ્ટમ્સ તો આવવા જ જોઈએ. સડન એન્ડ વાયલેન્ટ ઓનસેટ, કન્જેશન, હીટ, રેડનેસ, બર્નિંગ. સેન્સિટિવ ટુ ટચ અને ગ્રેટ પેઇન રેમેડી. બરાબર, પછી એના પેઇનના સિમ્ટમ્સ છે કે પેઇન કમ્સ સડનલી, લાસ્ટ indefinitely, goes away suddenly, pain in short attacks, burning and throbbing character of pain with redness of face and eyes. પછી sleepy but cannot sleep. Belladonna patient is not thirsty during fever. ફીવરમાં thirsty ન. And violent delirium when fall sick. Otherwise, patient is very jolly, entertaining, well-behaved, social person. ચલો, એનું માઇન્ડમાં ગ્રેટ એક્સાઇટમેન્ટ એન્ડ વાયોલન્સ રન થ્રુ ધ વોલ મેન્ટલ સ્ફિયર ઓફ ધીસ વન્ડરફુલ રેમેડી. માઇન્ડમાં કેટલા સિમ્ટમ યાદ રાખવાના? એક તો એનો ડિલિરિયસ પાર્ટ, કે ટ્રાય ઓફ ડિલિરિયમની રેમેડી છે. એમાં થ્રોબિંગ ઓફ કેરોટીડ, હીટ, રેડનેસ, કન્જેશન એ બધું જોવા મળે. ફ્યુરિયસ રેજ એન્ડ એંગર, his spites, bites and strikes those around him, that is a violent delirium. કે આજુબાજુમાં મારવું, ગુસ્સો કરવો. બરાબર, પિક્સ અપ ધ બેડ ક્લોથ્સ, ટીયર્સ ધેમ ટુ પીસીસ. બસ આ બધું વાયોલન્ટ ડિલિરિયમનો પાર્ટ છે. ગ્નેશિસ હિઝ ટીથ, પોતાના જ દાંત કડકડાવવા. બાકી ગ્રેટ ફિયર ઓફ unusual and imaginary things. And delusion, illusion and hallucination with loss of consciousness. Absurd language with desire to flee. બરાબર, ખરાબ લેંગ્વેજ બોલશે અને ભાગવાની કોશિશ કરશે. એસ્કેપ ડિઝાયર. હેડેકમાં બી શું આવશે? એક્સપોઝર ટુ કોલ્ડ ઓર હીટ ઓફ સન. હેર કટ, હેર કટની નીચે અંડરલાઈન કરો. ખાસ આ વાયવામાં અગર હેડેક પૂછે તો આ પેલા સિમ્ટમ બોલવાનું, હેડેક ફ્રોમ હેર કટ. મોડ ઓફ ઓનસેટ, સડન એન્ડ વાયલન્ટ ઓનસેટ. લોકેશન, રાઈટ સાઇડેડ હેડેક. સુપ્રાસિલિયરી રિજન, ફોરહેડ. બરાબર, સેન્સેશનમાં તો કે ભાઈ બ્રેઇન કન્જેશન હોય એટલે શું થશે કે ભાઈ બ્લડ બધું ઉપર જતું રહ્યું છે અને બ્રેઇનને પુશ કરે છે. તો એમ લાગે છે કે ભાઈ બ્રેઇન ફોરહેડમાંથી બહાર નીકળી જશે, પુશ થઈ ગઈ છે. કેરેક્ટર ઓફ પેઇન, થ્રોબિંગ હેડેક, બરાબર, કન્જેસ્ટિવ હેડેક. બાકી જે થ્રોબિંગ હેડેકનું 3 માર્ક સિમ્ટમ છે જ. બરાબર, થ્રોબિંગ ઓફ કેરોટિડ્સ, થ્રોબિંગ ઇન ધ બ્રેઇન, રશ ઓફ બ્લડ ટુ ધ હેડ. આ બધા સિમ્ટમ્સ અંદર લખી દો. પેઇન ઇન હેડ, સડન and violent headache. Aggravation from fright, slight emotion, slight motion, jar, બરોબર, hair cut. અને amelioration by tight bandage,
બરાબર, કોઈ બી કન્જેસ્ટિવ હેડેક હોય તેમાં ટાઈટ બેન્ડેજથી એમ્યુલરેશન થશે એન્ડ ડ્યુરિંગ મેન્સિસ હેડેક એમ્યુલરેટ્સ. કોન્કોમિટન્ટ્સમાં ફેસના સિમ્પટમ્સ આવી જશે, થ્રોબિંગ કેરોટિડ વાળું સિમ્પટમ આવશે અને ટાઈટ ક્લોથ ઇન્ટોલરન્સ ઓફ લાઇટ મીન્સ ફોટોફોબિયા. બર્બેરિસ. બર્બેરિસમાં ઓનલી રિનલ કોલિક કરવાનું, બરાબર, યુરિનરી સિમ્પટમ્સ. એમાં રિનલ કોલિક ડ્યુ ટુ સ્ટોન ઇન ધ કિડની, લોકેશન લેફ્ટ સાઇડેડ renal stone. So left-sided pain starting from the left kidney to the ureter to the bladder and coming down to the urethra. આખો કોર્સ લઈ લેવાનો યુરિનરી ટ્રેકનો. સેન્સેશનમાં 5 જાતના સેન્સેશન યાદ રાખવાના. 5 numbness, bumbling sensation, stiffness, lameness, soreness. બરાબર, numbness, stiffness, lameness, soreness, burning and bubbling sensation. Character of pain, stitching, cutting, pain. બરાબર, બધામાં કિડની રિજન લખવાનું કે આ સોરનેસ તો કે ઇન ધ કિડની રિજન, લેમનેસ ઇન ધ કિડની રિજન, બબલિંગ સેન્સેશન ઇન ધ કિડની રિજન, નમનેસ ઇન ધ કિડની રિજન. કેરેક્ટર ઓફ પેઇનમાં સ્ટિચિંગ, કટિંગ પેઇન, ફરીથી એ જ યુરિનરી ટ્રેક લેવાનો આખો. લેફ્ટ કિડની ટુ ધ યુરેટર ટુ ધ બ્લેડર એન્ડ ધેન ટુ ધ યુરેથ્રા. પેઇન રન અપ ટુ ધ કિડની, ફરીથી પાછું પેઇન ઉપર જઈ શકે. That is several successive waves, એટલે કે અપ એન્ડ ડાઉન થયા રાખશે ઇન ધ રિજન ઓફ કિડની. એક્યુટ કન્ડિશનમાં મોર સિવિયર પેઇન હશે. યુરિન કેવું હોય તો ઉપર જે યુરિનનો પાર્ટ છે અહીંયા ઇન્ક્લુડેડ છે એટલે આપણે એને છોડી દીધો છે. કેરેક્ટર ઓફ ધ યુરિન મે બી બ્લડી, ગ્રીનિશ, thick slimy mucus and jelly like sediment. તો એ આ એક યાદ રાખવાનું. જે મેલોસોકોટ્રીનામાં આવે જેલી લાઇક સ્ટૂલ, એમ બર્બેરિસમાં આવે જેલી લાઇક યુરિન. ક્રોનિક કન્ડિશનમાં ધ યુરિન મે બી ડાર્ક, ટર્બિડ, કોપિયસ સેડિમેન્ટેશન. યુરિન ઇઝ વેરી સ્લો ટુ ફ્લો વિથ કોન્સ્ટન્ટ અર્જિંગ, એટલે કે આ પ્રોસ્ટેટ બીપીએચ નું સિમ્પટમ છે. Aggravation from jar, motion and movements brings on or increases urinary complaints. Then bismuth. ગોલ્ડસ્ટોન કોલિકમાં સેમ વસ્તુ આવશે એટલે આપણે એમાં કશું કરવાની જરૂર નથી. પેઇન બધા સેમ જ આવશે, ખાલી રિજન ફરશે. બરાબર, કિડની રિજનની જગ્યાએ લીવર રિજન. બિસ્મથમાં વોમિટિંગ એક જ વસ્તુ કરવાની છે. વોમિટિંગ ઓફ વોટર ઇન લાર્જ ક્વોન્ટિટી એઝ સુન એઝ ઇટ રીચીસ ધ સ્ટમક. બરાબર, આ સૌથી પહેલા વોમિટિંગ પૂછે એક્ઝામમાં બી તો પહેલું સિમ્પટમ આવું છે. Vomiting of water in large quantity as soon as it reaches the stomach, but solid food remains for a long time until the accumulation takes place in the stomach, which is also vomited out in decomposed form. ભેગું થાય ત્યાં કોહવાય અને પછી બહાર નીકળે. તો એ બધું કેવું ઓફેન્સિવ વોમિટિંગ હશે, સોલિડ પાર્ટિકલ્સ. There is convulsive gagging and inexpressive pain in the stomach due to accumulation of solid portion of food. બરાબર, સોલિડ પોર્શન ભેગું થશે એટલે સ્ટમકમાં પેઇન થશે. બરાબર, અને ગેગિંગ થયા રાખશે એટલે કે વોમિટિંગ જેવું. કોન્કોમિટન્ટમાં હેડેક returns every winter alternating with attended ગેસ્ટ્રાલ્જિયા. બરાબર, તો ગેસ્ટ્રાલ્જિયા સાથે આવે અથવા તો હેડેક સાથે વોમિટિંગ થઈ શકે. બીજું એના કોન્કોમિટન્ટમાં એડ કરવાનું એના માઇન્ડના સિમ્પટમ્સ. સોલિટ્યુડ ઇઝ અનબિયરેબલ, એ એક યાદ રાખવાનું. અને બીજું he wants and desires company always. anguish and restlessness આ એના કોન્કોમિટન્ટમાં એડ કરી દેવાનું. ચલો, બોરેક્સ બેબી.
બેબી જ કરવાની, બીજું કશું કરવાનું. ઓવર સેન્સિટિવ ચિલ્ડ્રન, ફેસ ઓફ ઇન્ફન્ટ પેલ એન્ડ ક્લે કલર્ડ. બરાબર છે. આ બધું યાદ રાખવા કરતા એક જ વસ્તુ યાદ રાખવાનું, ડ્રેડ ઓફ ડાઉનવર્ડ મોશન. અગર એ નથી તો તમે બોરેક્સની બેબી નથી લઈ, બરાબર, અથવા નથી બોલ્યા. તો સૌથી પહેલું સિમ્ટમ આવું છે, ડ્રેડ ઓફ ડાઉનવર્ડ મોશન વેન લાઇંગ ધ ચાઇલ્ડ ઓન અ કોચ, ઇન ક્રેડલ ઓર ક્રેબ, એટલે કે હિંચકામાં, ઝૂલામાં બેબીને મૂકવા જઈએ તો બેબી તરત રડશે ને પકડી લેશે આપણને. બેબી ક્રાઇઝ એન્ડ ક્લિંગ્સ ટુ ધ નર્સ. પછી ઓવર સેન્સિટિવ ચિલ્ડ્રન, સ્મોલ વેસિકલ્સ અરાઉન્ડ ધ માઉથ, ઓન ધ ફોરહેડ, બરાબર, માઉથ અલ્સર, પ્લિકા પોલોનિકા, બરાબર છે. આ બધા સિમ્ટમ પછી એડ કરી શકાય. ચિલ્ડ્રન હેઝ ફ્રીક્વન્ટ યુરિનેશન એન્ડ સ્ક્રીમ્સ બિફોર પાસિંગ યુરિન. યુરેથ્રા pain as if sore after urinating, sore mouth of children, they cannot suck the breast. બરાબર, sore mouth હોવાને લીધે એ બ્રેસ્ટને શક ન કરી શકે. પછી હા, બોરેક્સની ફિમેલ પણ પૂછાય છે. ફિમેલમાં મેન્સિસ અને લ્યુકોરિયા બે વસ્તુ આવી શકે. લ્યુકોરિયા અલગથી બી પૂછી શકે થેરાપ્યુટિક્સમાં. મેન્સિસમાં મેમ્બ્રેનસ ડિસ્મેનોરિયા માટેની મેડિસિન છે, બરાબર. અહીંયા એક ઇમ્પોર્ટન્ટ સિમ્ટમ છે જે તમને ક્યાંય જોવા નહીં મળે. આઈસમાં જો લેસિસ ટર્ન ઇનવર્ડ્સ, એટલે જે આઈલેસિસ છે એ અંદરની તરફ ઘૂસી જાય. ઓન ટંગ, સોરી. તો menses useful in the membranous dysmenorrhea when there is violent labor-like pain before and during the flow, as if the uterus would expel itself through the vagina. વાયોલેન્ટ ડિસ્મેનોરિયાની આ દવા છે. એમ લાગે કે યુટ્રસ બહાર નીકળી જશે, એટલે કે પ્રોલેપ્સ ઓફ યુટ્રસ માટે પણ ઇન્ડિકેટ થશે. ટાઈમ ટુ અર્લી ટુ પ્રોફ્યુઝ, ટુ મચ હોટ. ટુ મચ હોટની નીચે અંડરલાઈન કરો, એ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. બોરેક્સના મેન્સિસ માટે ટુ મચ, વેરી મચ હોટ શબ્દ આવવો જોઈએ. ફ્લો સ્ટાર્ટ્સ મિગ્રીલી બટ સેમ વાયોલેન્ટ પેઇન કીપ્સ ઓન અન્ટિલ ધ એક્સપલ્શન ઓફ ધ મેમ્બ્રેન. મેમ્બ્રેન ન નીકળે ત્યાં સુધી વાયોલેન્ટ પેઇન થયા રાખે. Buzzing sound in the ears, there is a concomitant, headache and stomach pain. Leukorrhea, profuse leukorrhea, albuminous, starchy, very much hot. એ બી અંડરલાઈન કરો, very much hot. બોરેક્સની આઈડેન્ટિફિકેશન છે વેરી મચ હોટ. એવરીથિંગ ઇઝ વેરી, માઉથ વેરી મચ હોટ એન્ડ સાવર એન્ડ સોર. Menses very much hot and sore. Leukorrhea very much hot, as if warm water were flowing. Very much acrid leukorrhea. બરાબર, પ્રિવેન્ટિંગ પ્રેગ્નન્સી લાસ્ટિંગ 2 weeks. એક્રિડ લ્યુકોરિયાને જે 2 અઠવાડિયા સુધી ચાલ્યા રાખે એને લીધે પ્રેગ્નન્સી પ્રિવેન્ટ થઈ જાય છે. લ્યુકોરિયા white as mucus or like white of an egg, આ કોમન રહેશે. Bovista, again female symptom are more important. Menses in menorrhagia and metrorrhagia bovista is infallible. Too early, occasional flow. આ ઇમ્પોર્ટન્ટ છે. ઓકેઝનલ ફ્લો એવરી ફ્યુ ડેઝ બિટવીન પીરિયડ્સ, દેટ ઇઝ અ મેટ્રોરેજિયા. બરાબર, બે પીરિયડની વચ્ચે ક્યારેક બ્લીડિંગ થાય તો એને કહેવાય મેટ્રોરેજિયા અથવા ડીયુબી ડાયગ્નોસિસ થઈ શકે. Character of blood dark and clotted, pain bearing down sensation, occasional show of menstrual blood every few days between periods with intolerance of tight clothing around the waist. સેમ આવું સિમ્ટમ આંબ્રા ગ્રીશિયામાં આવે છે. Between period menstruation આવે because of straining in the stool, long walk, બરાબર છે. એ બધામાં એ આંબ્રા ગ્રીશિયાનું સિમ્ટમ છે. Modality, aggravation of flow at night, not on in the daytime. Flow
નાઇટમાં વધારે છે, ડે ટાઈમમાં નથી, ખાલી નાઇટમાં છે. મેગ્નેશિયમ કાર્બ, ક્રિયોઝોટ, વેરેટ્રમ આલ્બમ ને બોવિસ્ટા આ બધાને ખાલી નાઇટમાં બ્લીડિંગ થાય છે. કેક્ટસ, કોસ્ટિકમ અને લિલિયમથી ત્રણે ખાલી ડે ટાઈમમાં પીરિયડ આવે. કોન્કોમિટન્ટ ડાયરિયા બિફોર એન્ડ ડ્યુરિંગ મેન્સિસ. બીજી દવાઓ છે એમોનિયમ કાર્બ એન્ડ વેરેટ્રમ આલ્બમ. લ્યુકોરિયા 10 days after menses, બરાબર છે. બોરેક્સ, કોનિયમ ને બોવિસ્ટા ને. તો આના લ્યુકોરિયા લખવામાં તમારે ટાઈમ મેન્શન કરવાનો. બોવિસ્ટામાં, બોરેક્સમાં ટુ મચ હોટ એના લ્યુકોરિયાનું આઈડેન્ટિફિકેશન છે. અહીંયા 10 days after menses એન્ડ વેરી મચ એક્રીડ થિક સ્ટ્રિંગી ટીનેશિયસ ડિસ્ચાર્જ. કોઈ બી ડિસ્ચાર્જ હોય બોવિસ્ટામાં થિક સ્ટ્રિંગી ટીનેશિયસ ડિસ્ચાર્જ હોય, બરોબર, લાઈક વ્હાઇટ ઓફ એન એગ ઓર યલો વિચ એ કોમન રહેશે લ્યુકોરિયામાં. ગ્રીન વિથ સોરનેસ ઓફ ધ વલ્વા. For clinical purpose, it is a useful remedy in the skin also. સ્કિનમાં એલર્જી લઈને કોઈ આવે કે ભાઈ મેકઅપ કરાવ્યો ને ત્યાર પછી સિરસ થઈ ગયું, then you can use Boristar clinically. બ્રાયોનિયા, બ્રાયોનિયા ફૂલ ડ્રગ પિક્ચરમાં આવશે, એટલે એમાં બધું જ યાદ રાખવાનું, બરાબર છે. એમાંથી બને છે, એની ફેમિલી નેમ, પ્રૂવર નેમ, એમાં ઇન્ટ્રોડક્શન લખવાનું, ક્લિનિકલ પાર્ટ લખવાનો, સ્પીયર ઓફ એક્શન આવી જશે. સ્પીયર ઓફ એક્શનમાં બ્રાયોનિયાનું એક ફેમસ સિમ્પટમ છે ડ્રાયનેસ, બધાને ખબર યાદ જ હોય, બ્રાયોનિયા એટલે ડ્રાયનેસ. તો ડ્રાયનેસ આવે એટલે એના સ્પીયર ઓફ એક્શન તમને ખબર પડી જાય. એક તો સિરસ મેમ્બ્રેન, મ્યુકસ મેમ્બ્રેન, પછી બોન્સ, જોઈન્ટ્સ, ફાઇબ્રસ ટિશ્યુ, લીવર, રેસ્પિરેટરી સિમ્પટમ, બ્રેઇન, આ બધા એના સ્પીયર ઓફ એક્શનમાં આવશે. રાઈટ સાઇડેડ રેમેડી છે. પેથોજીનેસિસ તો ડ્રાયનેસ પરથી જ લખવાનું, એ આની ઉપર એક્ટ કરે અને એને ડ્રાય કરી દે છે. એક્ઝુડેશન ને ઇફ્યુઝન કરે, બરાબર, સિરસ મેમ્બ્રેન પર, સાઇનોવિયલ મેમ્બ્રેન પર એક્ટ કરે એટલે એમાં જોઈન્ટમાં ઇફ્યુઝન થશે એટલે ડ્રોપ્સી થશે, બરાબર, ઇન્ફ્લામેશન આવશે. અને જે મ્યુકસ મેમ્બ્રેન છે એની ઉપર એક્ટ કરશે અને ત્યાં એનું સિક્રિશનને બંધ કરશે એટલે ત્યાં ડ્રાયનેસ ક્રિએટ થશે, બરાબર. ને એને લીધે રેસ્પિરેટરી પ્રોબ્લેમ થાય, બરાબર, ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ્સ થશે. અચ્છા, બધું પેથોજીનેસિસમાં આવશે. વર્ડ ટુ વર્ડ અગર નથી યાદ રહેતું તો તમે આ અન્ડરસ્ટેન્ડિંગને સીધી તમારે ઇંગ્લિશ ટ્રાન્સલેશન કરીને મૂકવાનું. કોન્સ્ટિટ્યુશન, makeup of the body, tall, slender persons having dark hair, dark complexion, firm muscular fiber. Irritable temperament, patient is hot, sora in the background, rheumatic gouty diathesis. કોઈ પણ ડીપી હોય એટલે એમાં ગાઈડિંગ સિમ્પટમ યાદ રાખવાના. ગાઈડિંગ સિમ્પટમમાં એનો ક્રમ કરવાનો, પહેલા 3 માર્ક, પછી 2 માર્ક, પછી 1 માર્ક. 3 માર્ક પહેલા યાદ રાખવાના, લાઈક આમાં છે ઓલ કમ્પ્લેન્ટ્સ એગ્રાવેશન બાય મોશન એન્ડ જનરલ વેલબિંગ બાય એબ્સોલ્યુટ રેસ્ટ એન્ડ પ્રેશર, બરાબર, પહેલું જ સિમ્પટમ. ઓલ કમ્પ્લેન્ટ્સ એગ્રાવેટેડ બાય મોશન, સ્લાઇટેસ્ટ મોશન એન્ડ એમિલોરેશન બાય એબ્સોલ્યુટ રેસ્ટ એન્ડ પ્રેશર. પછી આવશે dryness of the all mucous membrane, a dry, hard, knotty stool, dry spasmodic cough, stitching pain, etc. આ એનું 3 માર્ક સિમ્પટમ છે. પછી 3 માર્ક સિમ્પટમ લખવાનું, breasts are heavy, of stony hardness, pale and but hard, hot and painful, must support them with hand. આ ઇમ્પોર્ટન્ટ એની આઈડેન્ટિટી છે, with to prevent least motion. કે બ્રેસ્ટ સિમ્પટમમાં જે પેઇન ને હેવીનેસ છે એમાં હેન્ડથી સપોર્ટ કરવો પડે છે. દેટ ઇઝ ધ આઈડેન્ટિફિકેશન ઓફ બ્રાયોનિયા. પછી 2 માર્ક સિમ્પટમ લખવાના કે ઓલ કમ્પ્લેન્ટ્સ ડેવલપ સ્લોલી એન્ડ હેવ એન ઇન્સિડિયસ બિગિનિંગ. પછી
great thirst for large quantity of cold water at long intervals, great appetite, eats voraciously, ખાઉધરાની જેમ, voraciously એટલે ખાઉધરાની જેમ. Stitching pain runs through the wall of the bryonia, which is relieved by absolute rest and pressure and lying on painful side. પ્રેશર આવશે ને, પેઇનફુલ સાઇડ હોવાથી પ્રેશર આવશે એટલે તે એમિલોરેશન કરશે. દેન બ્રાયોનિયા ઇઝ અ ગવર્મેન્ટ એટલે ખાઉધરો, સારું સારું ખાવા વાળું. ગવર્મેન્ટ એટલે સારું સારું ખાવા. પછી ડ્રોપ્સિકલ કન્ડિશન ઇન્ટુ dropsical effusion into the serous and synovial membrane resulting in pleurisy, rheumatic arthritis, etc. પછી એના ડિઝાયર એવર્ઝન, તો કે જે આપીએ એને ના પાડે છે. પછી સ્વીટ્સ, બરાબર, મિલ્ક, એસિડ ડ્રિંક્સ, એ બધાની ડિઝાયર્સ છે. એવર્ઝન ટુ મિલ્ક, ફેટી ફૂડ, આટલું યાદ રાખવાનું. પછી એનું માઇન્ડ Bryonia is a very morose, ill-humored, exceedingly irritable, and inclined to be angry. Irritable and inclined to be angry. એનો 2 માર્ક સિમ્પટમ છે એટલે એની નીચે અંડરલાઈન કરો. Delirium talks about daily business, એની નીચે અંડરલાઈન કરો, એ બી યાદ રાખવાનું. આ સિમ્પટમ ક્લિનિકલ પાર્ટ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. Delirium talks about daily business. Wants to go home. ઘરે હોય તો એમ કે ઘરે જવું છે, બરાબર. ઇન ધ delirious state, that is a delirious state. Constant motion of left arm and leg, એ એક એનું ઇમ્પોર્ટન્ટ સિમ્પટમ છે, PQRS છે. કોન્સ્ટન્ટ મોશન ઓફ લેફ્ટ આર્મ એન્ડ લેગ. આ સિમ્પટમ તમને કોમાના પેશન્ટમાં કામ લાગે કે ભાઈ પેશન્ટ કોમામાં હોય, લેફ્ટ આર્મ અને લેગ હલતો રહેતો હોય ઇન ધ અનકોન્શિયસ સ્ટેટ, then it is a bryonia. બાકી એલિમેન્ટ્સ ફોર્મ તો ખબર જ છે, ડબલ સિઝન થાય એટલે બ્રાયોનિયા ઇન્ડિકેટ થાય. Suppression of discharges, skin eruptions, cold food and drink, when days are hot and nights are cold. બાકી બધા એના પર્ટિક્યુલર્સ તમારે વાંચી લેવાના, બરાબર. બધું તમને ગાઈડિંગમાંથી એના પર્ટિક્યુલર્સ ખબર પડી જશે. તો કેક્ટસ, કેક્ટસ હાર્ટ કરવાનું, બીજું કઈ કરવાનું. કોઝેશન, રૂમેટિઝમ, સન. Sensation as if constriction in the heart, as if iron band prevented its normal movement, as if clasped and unclasped with the iron band. આ 3 માર્ક સિમ્પટમ યાદ રાખવાનું. શબ્દો આ જ હોવા જોઈએ, as if clasped and unclasped with an iron band. બરાબર. કોન્સ્ટ્રિક્શન છે. whole body feels as if caged, and each wire is twisted tighter and tighter. હરેક વાયર છે એ એકદમ ટાઈટ ને ટાઈટ હાર્ટને અરાઉન્ડમાં છે. Character of pain and symptoms. Pains are of pricking nature, impending breathing and movements of the body, oppression of the chest, cannot lie on the left side. Dyspnea from least exertion. There may be dull heavy pain aggravated by pressure and leading to suffocating respiration. તો પેઇનના એમાં સિમ્પટમ્સ છે, 3 જાતના પેઇનના સિમ્પટમ્સ છે, બરાબર. પહેલું પ્રિકિંગ પેઇન, બરાબર, ઇમ્પેન્ડિંગ બ્રીથિંગ એન્ડ મૂવમેન્ટ. બીજું પેઇનનું સિમ્પટમ છે ડલ હેવી પેઇન એગ્રાવેટેડ બાય પ્રેશર. ત્રીજું પેઇનનું સિમ્પટમ છે પેઇન ઇન ધ એપેક્સ ઓફ ધ હાર્ટ, માયોકાર્ડિયલ જે પેઇન હોય એ ટાઈપનું છે, એપેક્સ ઓફ ધ હાર્ટ શૂટિંગ ડાઉન ટુ ધ લેફ્ટ આર્મ એન્ડ ટુ ધ ફિંગર્સ. પછી પેઇન ગો અરાઉન્ડ એક્ઝિલા, બેક એન્ડ સ્કેપ્યુલા ઓફ ધ લેફ્ટ સાઇડ. તો આ 4 પેઇનના સિમ્પટમ એક સાથે લખી દેવાના. પછી પલ્સ આવશે. પલ્સ ઇઝ ક્વિક, થ્રોબિંગ, ટેન્સ, હાર્ડ,
intermittent and feeble. અને પછી palpitation with vertigo and loss of consciousness, palpitation preceded by rumbling in the stomach, palpitation of long standing unfortunate love, અને endocardial murmurs. તો આમાં આટલું યાદ રાખવાનું કે 4 પેઇનના સિમ્પટમ્સ છે, બરાબર, અને પલ્સમાં પલ્સ અને પાલ્પિટેશન બંને પલ્સમાં આવી જશે, અને એન્ડોકાર્ડિયલ મર્મર્સ એ બી પલ્સનો સિમ્પટમ છે, એટલે પલ્સ અને પેઇનના સિમ્પટમ છે. એગ્રાવેશન, વોકિંગ, નાઇટ, એમ્યુલરેશન બાય સ્લીપ. કોન્કોમિટન્ટમાં બ્લુ ફેસ, હોટ હેડ એન્ડ હેન્ડ્સ એન્ડ આઈસી કોલ્ડ ફીટ. કલ્ક્રિયાર્સ હાર્ટ, એમાં બી હાર્ટ કરવાનું. હવે જો કેક્ટસના તમે એના ગાઈડિંગ સિમ્પટમ વાંચશો એટલે બધા હાર્ટના સિમ્પટમ આવી જશે. કલ્ક્રિયાર્સમાં 2 સિમ્પટમ યાદ રાખવા જેવા છે. That is, first is a slightest emotion causes palpitation of the heart, and second symptom, heartbeat is missing at every 4th beat. ચોથું બીટ મિસિંગ હોય અને સ્લાઇટેસ્ટ ઇમોશન કોઝિસ પાલ્પિટેશન. બાકી બીજા એ યાદ રહી જાય તો બીજું બધું એડ ઓન કરી શકો. કોન્સ્ટ્રિક્શન ઇન ધ રિજન ઓફ ધ હાર્ટ, ઓપરેશન ઓફ ધ હાર્ટ, rush of blood to head and chest, epilepsy with valvular disease of the heart, aura felt in the heart. એટલે કે કન્વલ્ઝન ચાલુ થાય હાર્ટમાંથી, બરાબર, અને ગ્રેટ ક્રેવિંગ ફોર આલ્કોહોલ. થઈ ગયું. તો બાકી હવે નેક્સ્ટ સન્ડે